ને એટલે કહે ચા લેતા આવજો. એ તો બાકાજી કી બંધ જ કરાવવી ને દે ડાયરું બોલી તો ડાયરું કેમ બધા મજામાં ને. હવે આ સાથે ફરી એક નવો વિડીયો ચાલુ કરું. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વાડીએ સૌ બરોબર બપોરના 2:30 વાગ્યા છે અને બપોર પહેલાં 11 વાગ્યા સુધીમાં હે ને આમાં 36 પંપ દવાના છાંટી દીધા છે. 12 વીઘાની અંદર વીઘે 3 પંપ છાંટી દીધા છે અને દવા છાંટી છે આપણે નરવાઈની એક આ ડબલું આ પ્રવાહી હતું એક ખાતર આકાશ પાવર ભાવદરથી લઈ આવ્યો હતો ઝીંકો અને 3 જણા છાંટવા વીઘા હતા બરોબર. અને 3 પંપ હાલતા હતા ધબધબાટી બોલી ગયો. સવારમાં ટાઈમસર 7:30 વર્ગી ગયા હતા. 11 વાગ્યે 36 પંપ છાંટીને નવરા થઈ ગયા હતા. એ બે ઘરે વયા ગયા અને આપણે પાણીનું કેન ભરી લીધું છે. હવે શું કારણથી કહું હમણાં. અત્યારે મગફળીમાં નિંદામણ ચાલુ છે. નવું બાયું આવ્યું છે. આપણી મગફળીમાં નિંદામણનું કામકાજ ચાલુ છે. તોય લઈ ગઈ અવાજ આવ્યો પાણી ભરી આવો હાલો આવું હાલો બાયુનો અવાજ આવ્યો હે ભારી ભરાઈ ગઈ. એને દે ને વચારે એકવાર ભારી ભરાઈ ગઈ ને લેવા જવી પડે ખડની છેઢે નાખી આવું બરાબર. અને અડધું નિદાણ બધી કાલનો દી કેવી જો 9 જણા છે. ઘરે સ્ટીલનો સોફો હતો 8,000 રૂપિયાનો. મેં આજથી 10 વર્ષ પહેલાં લીધો હતો. ઘરે ઓલા બધા કે ક્યાંય નડે છે હાકઈ કરે છે. 2 ડબલિયા છે નાના નાના છે એ ભલે રહ્યા મોટો છે વાડીએ લઈ જાઓ. લઈ આવ્યો વાડીએ અહીંયા ફિટ કરી દીધો અને હાલો હવે ફટાફટ તાળું મારી મજૂર બધા નીકળી ગયા છે વયા ગયા છે. આપણે જઈ ઘરે એ કાલના અધૂરા હતા ને એ લેવાના છે. હવે આવે છે આ બાજુ હવે પાછા અહીંથી વરખ છે. આજ એક જણ વધારે આવ્યું. ચાલો 10માં 10ની વાર છે. ચારો ટાઈમ થઈ ગયો છે. પાછી હમણાં હાકલા પડકારા થયા કે ચા બનાવો ચા બનાવો. હાલો આપણે ફટાફટ ચા બનાવી નાખીએ ભાઈ. હું કહો ચા પહેલાં આપણે આપણો કરીને પી લઈએ પછી આપણે પહેલાં લોકોનો બનાવશું. હાલો ચા બની ગયો હે લઈ જાઓ તો એટલો જ ભેગો ભાગ ખાઈ લો. બબલા વેફર બિસ્કીટું આખું વાવણી પડ્યું હોય. 15 મિનિટ બેસી જાય હમણાં નાસ્તો કરવામાં. ડોલ ભરી લઈ આજ છે ને નવીરા થઈને ટાંકાનું કામ ઉપાડી લીધું ધોઈ નાખી. વરસાદ જેવું વાતાવરણ છે ને વરસાદ થઈ જાય ને તો ભરી લેવા અને પછી પાણી પીવામાં કાંઈ આવે. જો બેગ બેલું નાખીને વ્યવસ્થિત ધોઈને ઢાંકીને મૂકી દઈ. વરસાદ આવશે એટલે ભરી લેવું. ઉપરથી ઓર્ડર આવ્યો મતલબ ઘરેથી ઓર્ડર આવ્યો મીઠો લીમડો લેતા આવજો. આ તો ડાયરી છે. ડાયરીમાં ફાલ તો જો લાગ્યો જોઈ લો. મીઠો લીમડો લઈ આવવાનો ઓર્ડર આવ્યો. આપણે મીઠા લીમડાની છે ને મસ્ત મજાની ડાળી પહેલાં તોડી લઈ અને પૂરો વાળી ગાડીમાં પેટીમાં નાખી દઈ. પછી આપણે એક રાઉન્ડ માર લઈ ફરતી કોરા. વાતાવરણ જો આવું હોય ઠંડુ થઈ ગયું છે. વાદળા વાંથી વાં જાય. વરસાદ આવતો નથી. આપણા મજૂરે સવારે વળી ગયા હતા અડધે સુધી ગઈકાલના બાકી હતા એ લઈ લીધા ને પાછા બીજા લેતા લેતા બોલે હેઠે પહોંચવા આવ્યા છે. પહેલાં આપણે છે ને દાળ લઈ લઈ લીમડાની મીઠી પછી એક રાઉન્ડ માર લઈ. હાલો હવે ચક્કર મારી આવી. લીમડાની દાળ લઈને મૂકી દીધી છે ને. જો આપણે અહીંયા બકાલું આવેલું છે. હવે ગુવારના છે. ગુવારના છોડવા આવડા થઈ ગયા. હવે પાછા નવા 5 છોડવા વાવી દઉં એટલે હું આગળ પાછળ થઈ જાય. બાકી સીબડા છે ઘીસોડા છે ભીંડો છે અને અહીંયા આપણે મરચીનો ને રીંગણીનો ને ટમેટીનો રોપ કર્યો હતો પણ મરચી એક જ વીગી છે. બાકી ઘીસોડાના વહેલા ચડી જાય એવી રીતે જાવું વ્યવસ્થિત લાકડા ગોઠવીને કરી દીધું છે. મગફળી છે. હાલો રાઉન્ડ માર લઈ. મગફળી જો ધીરે ધીરે લાઈનમાં તો આવવા માંડી છે. હવે શું કહેવું મિત્રો. આપણી વાડી અને મજૂર પાણી લઈને બેસી ગયા પાણી પીવા. 11:30 વાગ્યા છે. આપણા બપોરા થઈ ગયા. આવશું ઘરે
ટિફિન નહોતું લઈ એવો ઘરે જમવા જવાનું છે આપણો રસ્તો જોયું ને વાતાવરણ કંઈક આવું છે વાદળ છાયું કભી ધૂપ કભી છાંવ મને તો એવું હતું ઘેરે જઈને ખાઈને ગાય ખેતર ભાગી જાય બસ નિરાયતેથી લૂડો રમવો અહીંયા આવ્યો તો હજી રાંધવાનું ઠેકાણાય નથી આ કંઈક આવું કરીને બેઠા છે બટેટા છે આ કંઈક તીખો લોટ કરે છે વાં ખીર જેવું શું છે હા એમાં વેરાઈમાં અમારા કુળદેવી છે એને જોવાની ખીર છે આમાં કૃપા વેરાઈમાં રમાડે છે શું કહીશો હાથમાં રાંદલમાં છે કૃપા આપણે કીધે નાનું નાનું ભાવ આવ્યું હતું તને રમાડવા હે મારે રમાડવું હતું હવે કાંઈ લઈશ હા એક ગીત કઈ જાય ઓલું ગીત ગાજી નંદના લાલા ને પ્રસાદ ધરી લીધો છે માતાજીનો દીવા થઈ ગયા ધાર્મિક બેન રોટલી વણે છે એ રોટલી ને ઓલી શું છે પૂરી હે તો પૂરીનું આયોજન લાગે પૂરી બટેટાનું શાક છે મસ્ત મજાનું ભેગા ભૂંગરા છે લઈ લીધું છે અને મસ્ત મજાની ખીર છે તો ફટાફટ જમવા બેસી જાય તારે જમવું તો જમવું હોય તો આવી જાઓ હું ફટાફટ જમીન ફટાફટ ખેતર જવું છે ફટાફટ મૂલી ને દે ને હાલો ઓકે ચાલ ફાઇનલ ટાઈમિંગ ભણવા કેમ ન ગઈ હે ઉજાગરો ક્યારે કીધો હીરુ તું કેમ ન ગઈ હીરુ તું કેમ ન ગઈ શેનો ઉજાગરો હતો ક્યાં ગયા તા તો ગ્રીન વિલેજમાં ગયા તો બહુ રાતના 11 વાગે તો ઘરે આવી ગયા તા પાછા ઓય વાડિયા પહોંચી ગયો છો સસમાં કાટલા ઊંડા લાગે રેડો આવી ગયો રસ્તામાં ઊભો રહી ગયો તો માંડ પી ગયો તો થોડો પરલી તો ગયો છું નેંદવાનું ચાલુ જ રાખ્યું હજી એ તો બાકા ચીકી બંધ જ નથી કરાવવી જો ને દે હજી આ ભાગમાં બાકી છે નેદવાનું હજી 1.5 કલાક થશે જોઈ પછી કાલે ઓલો ભાગ પાછળમાં નેદાવી કે ના નેદાવી અત્યારે લૂડો રમવા બેસી ગયો છું હમણાં અડધી કલાક થાય ને એટલે કહે ચા લેતા આવજો ચા બનાવીને દેવા જાવ હાલો બીજે દિવસ સવારના 7:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ઉજ્જૈન દાંતડી લઈ લીધી છે આજે નેદવાનું છે આપણે કારણ કે જ્યાં 2 ક્યારા છે ને રહી ગયા હતા અડધે સુધી લઈ લીધા છે ઓલી બાજુના 3 અડધેથી 3 બટકા બાકી છે એ આપણે નેદવાનું છે અને ઝરમર પાછું સારું થયું છે જે આમાં આપણે ટાઈસ ભરેલી હતી 2-3 ક્યારામાં જોઈ લ્યો બાકી તમે કંઈ મૂળ છે નહીં લઈ લેવાનું મારી જમાવટ માંડવી લઈ લો ઠેકલા હાલો ફટાફટ છે ને 10 વાગે ને ત્યાં સુધીમાં આપણે નેદી નાખવું છે